મિશન ચંદ્રયાન અંતિમ પડાવ પર છે। વિક્રમ લેન્ડર યોગ્ય દિશામાં ચંદ્રની સપાટી પર આગળ વધી રહ્યું છે। ડિબુસ્ટિંગ બાદ લેન્ડર ચંદ્રની સપાટીની વધુ નજીક છે। આવતીકાલે બીજી વખત ડિબુસ્ટિંગ થશે। રાત્રે 2 વાગ્યે ડિબુસ્ટિંગની પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ જશે। વિક્રમ લેન્ડર હવે 113x157 કિલોમીટરની કક્ષામાં છે। આગામી કેટલાક કલાકો એ મિશન ચંદ્રયાન 3 માટે ખૂબ મહત્વપૂર્ણ છે। 23 ઓગસ્ટને સાંજે 5:47 વાગ્યે સોફ્ટ લેન્ડિંગ થશે। 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ થશે। રોવર રેમ્પથી બહાર નીકળી 14 દિવસ માટે પ્રયોગ કરવામાં આવશે। ચંદ્રયાન 3 જેને લઈને આવતીકાલે રાત્રે 2 વાગ્યે ડિબુસ્ટિંગની બીજી વખતની પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ જશે। આગામી કેટલાક કલાકો આ મિશન માટે ખૂબ મહત્વના। 23 ઓગસ્ટે સાંજે 5:47 વાગ્યે સોફ્ટ લેન્ડિંગ થશે। તો 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થવાનું છે અને તેને લઈને હવે આગામી જે કેટલાક કલાકો છે ખૂબ મહત્વના છે। 20મી ઓગસ્ટે રાત્રે 2 વાગે બીજી વખત ડિબુસ્ટિંગ થશે, જેને લઈને પણ તૈયાર છે વૈજ્ઞાનિકો, સતત તેના પર નજર રાખવામાં આવી રહી છે। આ સાથે ઇસરોએ ટ્વીટ પણ કર્યું છે। ડિબુસ્ટિંગના માધ્યમથી વિક્રમ લેન્ડરને નીચેની કક્ષામાં લાવવામાં આવશે, જેના કારણે ધીરે ધીરે તે લેન્ડ કરી શકે। ડિબુસ્ટિંગ એટલે કે સ્પેસ ક્રાફ્ટની સ્પીડને ઓછી કરવી। જેટલી સ્પીડ ઓછી હશે એટલું આરામથી તે લેન્ડ કરી શકશે। 30 કિલોમીટરની ઊંચાઈથી લેન્ડિંગ પ્રોસેસની શરૂઆત થશે અને ત્યારબાદ આ લેન્ડર છે કે જે ચંદ્રની ધરતી પર 30 કિલોમીટર ઉપરથી લેન્ડિંગ થવાની શરૂઆત થશે। લેન્ડરની સ્પીડ 1680ની આસપાસ રહેશે। 23 ઓગસ્ટે ચંદ્ર પર સૂર્યોદય હશે અને જે એક્ઝેક્ટલી સમય સામે આવી રહ્યો છે તે અનુસાર આજે રાત્રે 2 વાગ્યાથી લઈને 23 ઓગસ્ટ સુધીનો આ સમય કે જે ખૂબ મહત્વનો છે। પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયા પછી વિક્રમ લેન્ડર હવે તેની એ યાત્રા પર છે જે ચંદ્રની સપાટી પર જઈને પૂર્ણ થશે, પરંતુ ચંદ્રની આટલી નજીક હોવા છતાં લેન્ડરે કેટલાક મુશ્કેલ પગલાઓ પર પૂર્ણ કરીને સપાટી પર પહોંચવું પડશે। પરંતુ ઝી 24 કલાક તેમના દર્શકોને એટલે કે આપને ખૂબ સરળ શબ્દોમાં સમજાવશે કે લેન્ડર કેવી રીતે ઉતરશે અને તેને ચંદ્રની આટલી નજીક હોવા છતાં ઉતારવામાં કેમ 4 દિવસ લાગશે। 30 કિલોમીટર ઉપરથી લેન્ડર લેન્ડ થવાની પ્રક્રિયાની શરૂઆત કરી દેશે, એટલે કે ભારતના ટોટલ 4 દિવસ આપણા સમય પ્રમાણેના એટલો સમય લેશે લેન્ડ થવામાં। લેન્ડર હાલ અલગ થઈ ચૂક્યું છે। સતત અપડેટ ગ્રાફિક્સ અને આ દ્રશ્યોથી અમે આપને દર્શાવી રહ્યા છીએ કે જ્યાંથી આપ સીધી રીતે અને સરળ ભાષામાં સમજી શકો। ફરી એકવાર આખી પદ્ધતિ બતાવીએ। પ્રોપલ્શન મોડ્યુલથી મિશન ચંદ્રયાન 3 જે હાલ અંતિમ પડાવ પર છે। વિક્રમ લેન્ડર એ યોગ્ય દિશામાં ચંદ્રની સપાટી પર આગળ વધી રહ્યું છે, જેનો આ વિડીયો આપને સતત દર્શાવી રહ્યા છે। આવતીકાલે બીજી વખત ડિબુસ્ટિંગ કરવામાં આવશે રાત્રે 2 વાગે, એટલે કે આજે રાત્રે 2 વાગે આ ડિબુસ્ટિંગની જે પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ જશે। અને વિક્રમ લેન્ડરની કક્ષાની વાત કરીએ તો 113x157 કિલોમીટરની કક્ષામાં તે ચાલી રહ્યું છે। આગામી જે કેટલાક કલાકો છે એટલે કે આજથી હવે 3 થી 4 દિવસ કે જે ખૂબ મહત્વપૂર્ણ છે મિશન ચંદ્રયાન 3 માટે। 23 ઓગસ્ટે સાંજે 5:47 વાગ્યે સોફ્ટ લેન્ડિંગ કરશે। 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ થશે। રોવર રેમ્પથી બહાર નીકળીને 14 દિવસ પ્રયોગ કરશે। તો ફરી એકવાર ખૂબ સરળ ભાષામાં આપણે બતાવીએ કે પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયા પછી વિક્રમ લેન્ડર હવે તેની એ યાત્રા પર છે જે ચંદ્રની સપાટી પર જઈને પૂર્ણ થઈ જશે। પરંતુ ચંદ્રની આટલી નજીક હોવા છતાં લેન્ડરે કેટલાક એવા મુશ્કેલ પગલાઓ છે જેને પૂર્ણ કરીને લેન્ડ થવું પડશે।
તો આ લેન્ડર કેવી રીતે ઉતરશે, તે ચંદ્રની આટલી નજીક હોવા છતાં ઉતરવામાં કેમ 4 દિવસ લાગશે, તે આ ગ્રાફિક્સ ને આ વિડીયોના માધ્યમથી આપને દર્શાવી રહ્યા છે। प्रोपल्शन मॉड्यूल से इस वक्त आप सोचिए वो विक्रम लैंडर अलग हो चुका है, उसको आसान भाषा में समझाने की कोशिश करते हैं आपको। इस वक्त हमारे साथ प्रेरणा जी है। मैम, दरअसल अगर आप समझें वो एक महत्वपूर्ण पड़ाव था, वो क्या हुआ है, अगर आप उसको आसान भाषा में हमारे दर्शकों के लिए समझें। ये पूरा मॉड्यूल जो प्रोपल्शन मॉड्यूल जो विक्रम लैंडर को और प्रज्ञान रोवर को कैरी कर रहा था, ये कुछ इस तरीके से अटैच था एक दूसरे के साथ, और आज जैसे ही सेपरेशन हैपन हुआ है तो ये इससे अलग हो गया। तो ये अब अलग हो चुका है। प्रोपल्शन मॉड्यूल ने इसको किस तरह से अपने आप से डिटैच कर लिया ये है? डिटैच कर लिया गया है क्योंकि थ्रस्टर्स और स्पीड बढ़ाई गई थी और सेपरेशन का प्रोसेस जो है वो हैपन हुआ था। तो प्रोपल्शन मॉड्यूल अब अलग हो गया है विक्रम लैंडर से। अब विक्रम लैंडर जो है वो आखिरी कक्षा तक विक्रम मॉड्यूल का काम स्टार्ट हो जाता है। लैंडिंग का प्रयास जो है वो विक्रम करेगा, और विक्रम जब एक बारी लैंड हो जाता है, क्योंकि सॉफ्ट लैंडिंग एक बहुत ही मेजर कंसर्न है, इतनी ऊंचाई से ये बहुत ही स्लोली जो है वो चांद की सतह पर जो है वो नीचे उतरेगा, और एक बार जब सतह की पुष्टि हो जाएगी कि वो सेफ है उतरने के लिए, तो ये रैंप खुलेगा और प्रज्ञान रोवर जो है इस रैंप से निकलकर बाहर आकर सतह की मैप करेगा। अगर अभी इस वक्त वो ऑर्बिट में घूम रहा है तो शायद वो इस शेप में घूम रहा है, किस तरह से अभी भी ये इसी तरह से चक्कर बिल्कुल इसी तरीके से ये चक्कर काट रहा है, क्योंकि ये लैंडर जो रैंप है ये सब अंदर इसके अंदर लैंड होने के बाद वो निकल लैंड कर लेंगे। तब ये अब जब लैंडिंग का समय आएगा यानी कि, तो फिर वो किस तरह से उसके जो फेजेस है, 4 फेजेस की बात करते हैं कि रफ ब्रेकिंग है, फाइन ब्रेकिंग के जो फेजेस है, उनको अगर समझे तो वो किस तरह से शायद अगले आने वाले दिन इसी चीज का इन्हीं चीजों का प्रयास रहेगा, क्योंकि सतह जो है ऑलरेडी डिसाइडेड है, वो एक 2 क्रेटर्स के बीच का हिस्सा है, तो वो हम रेक्टिफाई करेंगे कि वो सेफ है क्या। अभी वहाँ पर किसी तरीके की कुछ सेस्मिक एक्टिविटीज तो नहीं हो रही हैं। अगर वो नहीं होंगी, जब एक बारी गो अहेड मिल जाएगा कि नाउ इट्स सेफ टू लैंड, तब 23 तारीख को ये प्रयास किया जाएगा और विक्रम लैंडर जो है अपनी स्पीड को कम करता हुआ जो है धरातल को टच करेगा। मतलब नीचे की तरफ से उसको प्रेशर दिया जाएगा तो उसकी डायरेक्शन बदलने में शायद वही उसकी मदद करेगा कि अगर इधर की 2 की साइड में प्रेशर दिया जाता है उसको, तो वो अपनी डायरेक्शन बदलेगा और धीरे जाकर, जो कि अब तक इस वक्त यूं घूम रहा है, उसको इस तरह से धीरे जो अगले 5 दिन जो प्रक्रिया हो रही है वो यही प्रक्रिया है, 4 फेजेस में होगी, और उसको धीरे इस तरह से उस चांद की सतह पर लैंड कराया जाएगा, और जिस लैंडर के अंदर से ये प्रज्ञान रोवर निकलेगा। तो अब कितनी मुश्किल राहें हैं, और पिछली बार क्या हुआ था, किस सिचुएशन पे चंद्रयान 2 हम लास्ट संपर्क टूटा था, और अब वो सिचुएशन किस समय आएगी? जी बिल्कुल अंतिम समय पर ही चंद्रयान 2 में भी इसी तरीके की प्रॉब्लम फेस करी थी, जब हमारा संपर्क टूट गया था, क्योंकि विक्रम लैंडर जो है वो सीधे लैंड करने की बजाय पलट गया था। तो डेफिनेटली इस समय इसरो ने ये बात की पुष्टि करी है कि इसके पैरों को जो है और लेग्स को जो है वो स्ट्रॉन्ग किया गया है, और इससे पहले बहुत से ऐसे प्रयास करके ये चेक किया गया है, काफ़ी ऊंचाइयों से फेंक कर भी चेक किया गया है कि लैंडिंग की जो पॉसिबिलिटीज़ है उसमें किसी तरीके की प्रॉब्लम फेस ना करनी पड़े। साथ ही परसों ही इसरो चीफ ने इस बात की भी पुष्टि करी है कि अगर किसी भी तरीके का टेक्निकल फॉल्ट हो जाता है तो ये पूरा मिशन इस तरीके से इक्विप्ड है कि हम सतह पे लैंडिंग सुनिश्चित तौर पे कर पाएंगे। तो वो लैंडर का जो अकेले का वजन है वो भी लगभग 1700 किलो के आसपास का है, तो इतना आसान नहीं है जिस तरीके से हम आपको डमीज के थ्रू समझा रहे हैं, लेकिन अभी भी बहुत से वो अहम पड़ाव बाकी हैं। अब वो लैंडर अपनी अलग यात्रा पे निकल चुका है, यानी कि वो फाइनल पड़ाव अब शुरू हो चुका है। एक तरह से हम चांद के आसपास ही हैं, लेकिन वो सबसे बेहतर समय जो है जबकि चांद की सतह को छुआ जाए वो 23 अगस्त है। चाहे आप उसको साइंटिफिक रीजन मानिए या कुछ भी समझिए, लेकिन वो जिस समय सूरज उगेगा, 14 दिन और 14 रात होती हैं चांद पे, तो उसकी तरफ से भी कैलकुलेशन थी, उसकी तरफ से हर दिन को समझा गया था कि किस दिन वहां पहुंचा जाए, कितना ईंधन हमारे पास होगा, और उसके बाद जो दिन तय हुआ था वो 23 अगस्त है, और उसके हम बहुत निकट हैं। अब लगभग 100 किलोमीटर के आसपास ये लैंडर, यानी कि दूरी जो होगी सतह से वो 100 किलोमीटर के आसपास ये लैंडर घूमता रहेगा, और धीरे अपनी वो ब्रेकिंग सिस्टम जिसको जो ऐसे इस वक्त है उसको सीधा होकर इस तरह से यहाँ आने में जो दिन है वो इस वक्त तो 5 दिन है, और इंतजार किया जाएगा कि कब वो सूरज की रोशनी वहां पर पड़े और उस समय पर हम उस सतह को छुएं।